માતૃશ્રી મેઘબાઈ પ્રેમજી જેઠા હોસ્પિટલ રિસર્ચ સેન્ટરને 25 વર્ષ પૂર્ણ થતા રજત જયંતિ પર્વની ઉજવણીને યાદગાર બનાવતી સાંજે સમાજ સુરમય બની ગયો હતો। એક બાજુ પરંપરાગત વેશભૂષાયુક્ત યુવક યુવતીઓ છાત્રો તો બીજી બાજુ ઠાકર થાળીના અંદાજમાં 80 થી 90 વર્ષના આગેવાનો રાસ રમ્યા હતા। સામાન્ય રીતે રાસ ન રમતી જૂની પેઢીની વ્યક્તિઓએ પણ પગ ઉપાડ્યા હતા। કીર્તિ વરસાણીના સંગીત મઢ્યા માહોલમાં અનિરુદ્ધ આહિર, પૂનમ ગઢવી સાથે સમાજના ઉભરતા કલાકારોએ પણ કામળ પાથર્યા હતા। સાંજથી જ સજ્જ ખેલૈયાને જોવા 24 8,000 જ્ઞાતિજનો હાજર રહ્યા હતા। સંગીત સંધ્યામાં મોટી સંખ્યામાં જોડાતા એક તબક્કે રમવા માટે જગ્યા ટૂંકી પડી હતી। આસપાસની બિલ્ડિંગો રોશનીથી શણગારાઈ હતી તો મુખ્ય કલાકાર મંચ રંગબેરંગી લાઇટોથી જગમગ્યો હતો। ખ્યાતનામ ઓર્કેસ્ટ્રા ટીમના લીડર કીર્તિભાઈનું વિશેષ સન્માન સમાજના પ્રમુખ વેલજીભાઈ પિંડોરિયા, અધ્યક્ષ ગોપાલભાઈ ગોરસિયાએ કર્યું હતું। લકી ડ્રો વિજેતાને ઇનામો અપાયા હતા। અધ્યક્ષ ગોપાલભાઈ ગોરસિયાએ કહ્યું હતું કે સેવા ભલે કરો, ઈચ્છા થાય ત્યાં દાતારી ભલે દાખો, પણ બિઝનેસ ક્લાસની ટિકિટે ફરતા સંચાલકો સર્જરીઓના લિસ્ટ સાથે અપાતા હિસાબોને ઝીણવટપૂર્વક તપાસો। મશીન ઉપકરણો દાન આપો એ સારું છે, પણ કેટલાક વપરાય છે તે પણ જુઓ। શ્રી ગોરસિયાએ સમાજના કાર્યોમાં વિશ્વાસ દાખવનાર સૌ કોઈનો આભાર માન્યો હતો। પાર્કિંગ, રસોડું, પ્રસાદાલય, ફળફળાદી સ્ટોર, સફાઈ જેવા પડદા પાછળના કાર્યોમાં 24 ગામોના યુવક યુવતીઓએ 3 દિવસ સમર્પિતતાથી સેવા આપી હતી। રસોઈ, પાણી, એઠા વાસણ, કચરો સહિતના કાર્યો શ્રીમંત પરિવારોના સભ્યો જાતે સંભાળી લીધા હતા। દૈનિક 5 થી 7,000 લોકો માટે 2 સમય ભાવતા ભોજનિયાનો રસતાળ પીરસાયો હતો। સંસ્થાની સ્થાપના સમયે આરડીના પૂર્વ વ્યવસ્થાપક રહેલા નીતિનભાઈ કલ્યાણ કેરાઈ, હિતેશ ભુવા પરિવારોએ જરૂરિયાતમંદ છાત્રો પૈકી 100 ને દત્તક લેતા 1.51 કરોડ રૂપિયા જેટલી મોટી રકમ જાહેર કરી સંસ્થાને પરિશ્રમનો સંતોષ થાય તેવી લાગણી દર્શાવી હતી। પૂર્વ છાત્રોએ માતા પિતા કલ્યાણભાઈ સામજી કેરાઈ, રાધાબેન અને કાંજેશિવજી ભુવા વેલબાઈની પ્રેરણાથી સમાજનું ઋણ ચૂકવ્યું હતું, ત્યારે આખો પરિવાર હાજર રહ્યો હતો। આ યુવાનો લંડનમાં જે ડેલ્ટા એન્જિનિયરિંગ પેઢી સ્થાપી છે, શિક્ષણ પ્રેમ તરબતર છે તેની અભિવ્યક્તિ જોવા મળી હતી। MMPJ હોસ્પિટલ ને 25 વર્ષ પૂરા થયા છે। એનો રજત જયંતિ મહોત્સવ અમે 3 દિવસથી ઉજવીએ છીએ। એનો આજે છેલ્લો દિવસ છે અને દેશ વિદેશના લગભગ વિદેશથી 3 થી 4,000 મહેમાનો આવ્યા છે અને અમારા લેવા પટેલ સમાજના ગામોમાંથી આજે 15,000 માણસો આવ્યા હતા અને ખૂબ સારો ઉત્સવ થયો। અને જે લેવા પટેલ હોસ્પિટલમાં મશીનરી અને ઘણું બધું જે કામ થયું છે એને બધા બિરદાવ્યું અને ખૂબ સારું આગળ પર કામ કરતા રહેશો એવી શુભેચ્છા આપી। અને આજે જે યુવા સત્ર હતું તેમાં યુવાનોને બિઝનેસ કેવી રીતે કરવો એના વિશે પણ માર્ગદર્શન અપાયું। દાતાઓના સન્માન થયા અને આજે રાત્રે જે ગરબાનું આયોજન કર્યું છે, રાસોત્સવનું આયોજન કર્યું છે, તો રાસોત્સવ સારી રીતે અત્યારે ચાલી રહ્યો છે અને એમાં લગભગ 10 થી 12,000 માણસો રાસોત્સવમાં લાભ લે છે। તો આ પર્વ ખૂબ સારી રીતે સંપન્ન થયું। ને આ સંસ્થામાં હું પ્રથમ વિદ્યાર્થી છું ને આ સંસ્થા માતૃશ્રી મેઘબાઈ પ્રેમજી જેઠા હોસ્પિટલે 25 વર્ષના પ્રસંગે ઉજવણી કરવા આવે છીએ અમે ને છેલ્લા 3 દિવસથી અલગ અલગ વિષયો પર ચર્ચા થાય છે। આજે છેલ્લા દિવસે રાસોત્સવ છે ને મોટી સંખ્યામાં જ્ઞાતિજનો અહીંયા હાજર છે ને એને 25 વર્ષની ઉજવણીનો આજે ભાગરૂપે બધા સેલિબ્રેશન કરે છે। અહીંયા આજે આટલા 25 વર્ષમાં 50 લાખ દર્દીઓનો આજે અહીંયા કને સારવાર થઈ છે। સાથે સાથે આજે એક ચાલતી ફરતી એક ક્લિનિકનું આપણે ઉદ્ઘાટન પર કર્યું, જ્યાં નાના છેવાડાઓ ગામડાઓ છે ત્યાં આપણે બધા દર્દીઓને સેવા થઈ શકે એના માટે આપણે આજે એક નવા ચાલતા ફરતા દવાખાનાની શરૂઆત કરી રહ્યા છીએ। આજે આ સમાજ માટે બહુ ગર્વની વાત છે કે જે સમાજે 50 લાખ દર્દીઓનો સારવાર કરી છે।